હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે 3 લેયર સેન્ડવિચ બનાવીશું। તેના માટે મેં બ્રેડ લીધી છે, કોથમીર, આદુ, મરચાં, લસણ, ચીઝ, બટર, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ટામેટું, કાકડી વગેરેની સ્લાઈસો કરી લીધી છે। લીલી ચટણી બનાવી લીધી છે। 2 બાફેલા બટાકાનો માવો કર્યો છે। હવે સૌપ્રથમ ગેસની સગડી ઓન કરી તેના પર એક વાસણ મૂકીશ। હવે એમાં થોડું તેલ નાખીશું। હવે તેમાં ઝીણા સમારેલા લસણ, આદુ અને મરચાંને ઉમેરીને સોતે કરીશું। થોડી હિંગ નાખીશું। હવે બાફીને મેલ્ટ કરેલો બટાકાનો માવો ઉમેરીશું। હવે એમાં સહેજ હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો મરીનો પાવડર અને થોડો ચાટ મસાલો નાખીને બધું મિક્સ કરી લઈશું। બટાકાના માવાને ચટપટો બનાવી લઈશું હલાવતા હલાવતા। આ માવાને મસાલા ચડે ત્યાં સુધી થવા દેવાનો છે। તૈયાર થઈ ગયો છે આપણો મસાલો। તેના ઉપર કોથમીર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। સૌપ્રથમ બ્રેડની સ્લાઈસ લઈ તેના પર બટર લગાવી લઈશું। હવે તેના પર બનાવેલી ગ્રીન ચટણી, કોથમીર, પુદીના, રેગ્યુલર ચટણી જે હોય છે તે લગાવીશું। હવે તેના પર બનાવેલો બટાકાનો માવો મૂકીશું અને સ્પ્રેડ કરી દઈશું। હવે તેના પર થોડા મોઝરેલા ચીઝ સ્પ્રિંકલ કરીશું। બીજી સ્લાઈસને બટર લગાવી ઉપર મૂકી દઈશું। હવે એની ઉપર બી બટર લગાવીશું। ડુંગળી મૂકીશું, ઉપર મરી પાવડર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું થોડો। પછી ટામેટાની સ્લાઈસ મૂકીશું, એની ઉપર બી મરી પાવડર, ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। કાકડીના પીસ મૂકીશું, ગાજરના પીસ મૂકીશું, ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। હવે તેની ઉપર એક ચીઝ સ્લાઈસ મૂકીશું। બ્રેડથી કોટ કરી દઈશું। એક પેન મૂકી ગેસ ચાલુ કરીશું। હવે તેમાં બટર લગાવી દઈશું।
હવે તેમાં સેન્ડવિચ મૂકીશું. હવે સેન્ડવિચને ઉથલાવી લઈશું. બીજી બાજુથી બી થવા દઈશું. બંને બાજુ આ રીતે શેકાઈ જાય એટલે આપણે સેન્ડવિચને કાઢી લઈશું અને આ રીતે બીજી સેન્ડવિચ બનાવી લઈશું. તૈયાર છે સેન્ડવિચ. હવે તેને કટ કરી લઈશું. તૈયાર છે 3 લેયર સેન્ડવિચ. આવી સેન્ડવિચ બનાવીને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે, લંચ બોક્સમાં પણ. તો તમે પણ મિત્રો આવી સેન્ડવિચ ઘરે બનાવો અને બાળકોને ખવડાવો.